જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો સ્વાગત છે તમારું આજના આપણા નવા બ્લોગની અંદર. તો હું અત્યારે આવી ગયો છું સુરતમાં આવેલું એક સુપ્રસિદ્ધ મહાકાળી માતાનું મંદિર છે અને કહેવાય ને કાળી બારી તરીકે આ ઓળખવામાં આવે છે. અને એ કાળી બારી તરીકે શા માટે ઓળખવામાં આવે છે એ સંપૂર્ણ માહિતી હું તમને આ વિડીયોની અંદર આપવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. ને આપણે જે મારો મિત્ર મારી સાથે આવ્યો છે એ મને આ મંદિરની અંદર લાવ્યો છે અને એમની પાસેથી પણ આપણે થોડુંક જાણીશું. અને હું તમને આ મંદિરની અંદર સંપૂર્ણ વિગતવાર માહિતી આપવાનો છું. તો વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. આ મંદિરની માહિતી આપું તો આ કાળકામાનું મંદિર છે અને 50 વર્ષ પહેલાં અહીંયા સુરતમાં જે બંગાળના લોકો આવેલા હતા તે આ મંદિરની સ્થાપના કરીને ગયેલા હતા. તો એ ત્યારથી ઓળખાય છે. અને અત્યારે તમે બતાવો આ મંદિરને, તો આ વિશેષતા બધા મંદિર કરતાં આની વિશેષતા એ છે કે થોડુંક અલગ બનાવેલું છે આ મંદિર. જેમ કે એની ડિઝાઇન છે એ ડિઝાઇન બી અલગ છે, કારણ કે કોલકાતામાં તમે જુઓ તો ત્યાં જે ડિઝાઇન બનાવેલી છે તે ત્યાં જે મંદિરની ડિઝાઇન હોય છે તે પ્રમાણે જ આ બધી ડિઝાઇનો બનાવેલી છે. તમે જોઈ શકો વિડીયોમાં. વધારે માહિતી આપણા જતીનભાઈ આપશે આ વિડીયોમાં. અત્યારે આ મંદિરની એક્ઝેક્ટ નીચેની સાઈડ તમે જોઈ શકો છો. અહીંયા સાઈડમાં તમને આ જોવા મળશે. આ છે નાગમાતાનું આ ઝાડ છે આખું. અને ખાસ કરીને દશેરાના દિવસે તમે અહીંયા આવો છો તો અહીંયા એમની પૂજા થાય છે અને જોરશોરમાં ધાર્મિક પૂજા અને બહુ બધું અહીંયા તમને જોવા મળશે. તો મંદિરની અત્યારે હું એન્ટ્રી ગેટ સાઈડ છું અને અહીંયા તમે સાઈડમાં જોઈ શકો છો. આ છે સુસ્મિતા ફ્લાવર શોપ. અહીંયા છે તમારે ફૂલ કે કંઈ પણ જોતું હોય પૂજા સામગ્રી લગતું તો અહીંયાથી તમને મળી જશે. અહીંયા અંદર આપણે જઈએ. આજે આપણે સુરત શહેરના પ્રાચીન અને પવિત્ર મંદિરોના એક કાલીવાડી સ્થિત કાલિકા માતાજી મંદિર વિશે જાણવાના છીએ. સુરતના જૂના શહેર વિસ્તારમાં આવેલું આ મંદિર હજારો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. સ્થાનિક લોકોના મતે કાલીવાડી વિસ્તારનું નામ પણ માતાજીના પ્રાચીન મંદિરને કારણે પડ્યું છે. અહીં માતા કાલિકા એટલે કે મહાકાળી માતાજીની આરાધના કરવામાં આવે છે. માતાજીને શક્તિ, સાહસ અને દુષ્ટના નાશના પ્રતીક તરીકે પૂજવામાં આવે છે. વર્ષો પહેલા સ્થાપિત થયેલું આ મંદિર સુરતના ધાર્મિક અને સાંસ્કૃતિક વારસાનો મહત્વનો ભાગ બનાવવામાં આવે છે. દરરોજ મોટી સંખ્યામાં ભક્તો માતાજીના દર્શન કરવા આવે છે અને પોતાની મનોકામના પૂર્ણ થવાની પ્રાર્થના કરે છે. નવરાત્રી દરમિયાન મંદિરનો માહોલ અત્યંત ભક્તિમય બની જાય છે. વિશેષ પૂજા, આરતી અને ગરબાના કાર્યક્રમો યોજાય છે, જેમાં હજારો ભક્તો ભાગ લે છે. મંદિરની શાંતિપૂર્ણ અને દિવ્ય અનુભૂતિ દરેક ભક્તના મનને આનંદ અને આધ્યાત્મિક શક્તિથી ભરી દે છે. સ્થાનિક માન્યતા મુજબ માતાજી પોતાના ભક્તોની રક્ષા કરે છે અને તેમના જીવનમાંથી મુશ્કેલીઓ દૂર કરે છે. બધા લોકો અહીંયા આવે છે તો એમને કહેવાય ને કે ભાઈ કંઈ અહીંયા પ્રસાદી માટે જમવાનું બનાવતા હોય છે. અને ખાસ તો બંગાળી સમાજના જે લોકો છે એમના અહીંયા કંઈ ધાર્મિક પૂજા વિધિ કરવાની હોય છે તો એ લોકો અહીંયા આવીને રૂકતા હોય છે. તો એમના માટે પણ ઘણી બધી વ્યવસ્થા અહીંયા કરેલી છે. આ સાઈડ પણ અહીંયા જો બેસવાની વ્યવસ્થા છે અંદરની સાઈડ, અને આ બાજુ પાણીની વ્યવસ્થા કરેલી છે. અહીંયા પણ અંદર આ મંદિર છે. આ છે વિશ્વકર્માનું આ મંદિર છે અહીંયા, અને આમના અહીંયા પૂજારી છે મંદિરના, તમે જોઈ શકો છો. હવે આપણે થોડા આગળ પણ જઈએ. આ સામે મંદિર છે. અત્યારે તમે જોઈ શકો છો મંદિરના જે પૂજારી છે એ અત્યારે પૂજા કરી રહ્યા છે. જો તમે સુરતની મુલાકાત લો તો કાલીવાડી આ પવિત્ર કાલિકા માતાજીના દર્શન કરવા અવશ્ય જજો. બોલો જય માતાજી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. મળીએ છીએ એક નવા બ્લોગ સાથે. આજ માટે બસ એટલું. બોલો જય દ્વારકાધીશ.